વાત કરીએ અન્ય સમાચારની તો સુરતના વિવાદિત નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ગુજરાત હાઈકોર્ટે સુરત મનપા કમિશનર મામલે ચિંતા વ્યક્ત કરી, જેની સામે આરોપ તે કમિશનર તરીકે કાર્યરત તો પછી નિષ્પક્ષ તપાસ કેવી રીતે શક્ય છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। કમિશનરને યથાવત રાખીને શું મેસેજ આપણે આપી રહ્યા છે, હાઈકોર્ટનું સ્પષ્ટ કહેવું છે। ગુજરાત હાઈકોર્ટે પોલીસની કામગીરી અંગે પણ વ્યક્ત કરી ચિંતા। પોલીસની કામગીરી અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું સરકાર કહી રહી છે। જે પણ અધિકારી જવાબદાર હશે તે અંગે કોર્ટને રિપોર્ટ કરવામાં આવશે તેવું રાજ્ય સરકારનું કહેવું છે। રાજ્ય સરકાર વતી હાઈકોર્ટને ખાતરી અપાઈ છે। આપણી સાથે અમારા સંવાદદાતા વધુ માહિતી સાથે રોનક વર્મા જોડાયા છે। રોનક, એક રીતે હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી છે સિસ્ટમની। કમિશનર હોય કે પછી પોલીસ ખાતું હોય, બધાની વિરુદ્ધ વિસ્ફોટક એ જે નિવેદન છે તે ઘણું બધું કહી જાય છે અને સરકાર ક્યાંક ડિફેન્સિવ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી રોનક। બિલકુલ થી સુરતમાં જે નાસિરનગર ડિમોલિશન કરવામાં આવ્યું તે એક તારીખે સ્પષ્ટ તો થઈ ચૂક્યું હતું કે જે ડિમોલિશન છે તે નકલી રીતે કરવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે જે અધિકારીઓ દ્વારા આ આદેશ આપવામાં આવ્યા હતા તેની એકાઉન્ટેબિલિટીને લઈને જે સવાલ છે તે ગુજરાત હાઈકોર્ટમાં ઉભા થઈ રહ્યા છે। તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા આજે કોર્ટને છે તે ખાતરી આપવામાં આવી હતી કે બે અધિકારીઓની જે કમિટી બનાવવામાં આવી છે તે 60 દિવસમાં તપાસ પૂર્ણ કરશે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ વાતની સખત ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે કે જે કમિશનર વિરુદ્ધ આક્ષેપ લગાવવામાં આવ્યા છે, બે અધિકારીઓ છે જે સમકક્ષ કક્ષાના છે, એટલે કે આઈએએસ જ જે તપાસ છે તે કરવામાં આવે અરજી કરવાના છે। તો કયા પ્રકારે આ જે તપાસ છે તે નિષ્પક્ષ થઈ શકશે? ન માત્ર એટલું, પરંતુ જે નિષ્કાસિત કરાયેલા અધિકારીઓ છે તે પણ હિંમત દાખવીને જે કોર્ટ સુધી પહોંચ્યા છે તેમને લઈને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખત ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ એડવોકેટ જનરલ અને ગવર્નમેન્ટ તરફથી એ વાતની ખાતરી આપવામાં આવી છે કે જે પણ તપાસ છે તે નિયત સમયમાં થશે અને યોગ્ય જે એકાઉન્ટેબિલિટી છે તે નક્કી કરવામાં આવશે। ન માત્ર એટલું, પરંતુ પોલીસ વિભાગમાં પણ કયા પ્રકારે જે કામગીરી કરવામાં આવી, જે અધિકારીઓ છે તેમની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે અને આગામી જે દિવસોમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે ત્યારે તમામ બાબતો સામે મૂકવામાં આવશે। ન માત્ર એટલું, પરંતુ જે વિસ્થાપિતો છે, જે ઘર વિહોણા થયા છે, તેમના પુનર્વસનને લઈને પણ કોર્ટ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને 10 દિવસ બાદ જે પુનર્વસન મામલે એક વિગતવાર રિપોર્ટ છે તે રજૂ કરવા માટે સૂચના છે તે આપવામાં આવી છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।